નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે ટેક્સ્ટ બુકનો ટોપિક યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ વિશે શીખ્યા હતા. આજે આપણે ટેક્સ્ટ બુકનો નવો ટોપિક યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટર એટલે કે પર્યાવરણનું કરારનામું, એગ્રીમેન્ટ કહી શકાય, બીજા અર્થમાં કોન્ટ્રાક્ટ, અને સંમતિપત્ર પણ કહી શકાય, પાર્ટ 1 એ આપણે આજે શીખીશું. પાઠ શરૂ કરતાં પહેલાં આ પાઠનો ટૂંકમાં પરિચય મેળવી લઈશું. આ પાઠ પરીક્ષા માટે પણ ખૂબ જ મહત્ત્વનો છે. જે આજકાલ આપણે ગ્લોબલ વોર્મિંગ એ શબ્દ કદાચ તમને ખ્યાલ હશે જ, એના વિશે આ પાઠમાં વાત થઈ છે. આ પાઠમાં પર્યાવરણ સંવર્ધન તથા સુરક્ષાની વાત કરવામાં આવી છે. આબોહવામાં બદલાવ, પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવી આજની તાકીદની ગંભીર સમસ્યાઓ છે. ત્યારે માત્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે એવું માની રાહ જોઈ બેસી રહેવાથી કાંઈ નહીં વળે. દેશના નાગરિક તરીકે આપણું આ દિશામાં શું યોગદાન હોઈ શકે એ વિચારવાનો સમય પાકી ગયો છે. જો આપણે આપણા ગ્રહ પૃથ્વીને અતિશય મોડું થઈ જાય એ પહેલાં બચાવવો હશે તો કેટલીક બાબતોને અમલમાં મૂકવી અને કેટલીક બાબતોને ટાળવી અનિવાર્ય છે. આપણે વાહન વ્યવહાર, ઉદ્યોગો કે અન્યથી ઉત્પન્ન થતો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટાડવું પડશે, એટલે કે એનો ઉપયોગ ઘટાડવો પડશે. CO2 ઉત્પન્ન કરતા સ્ત્રોતને બદલે આપણે ઉર્જાના અન્ય સ્ત્રોત જેવા કે સૂર્ય ઉર્જા, જળ ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. પર્યાવરણ જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે. હવે પાઠ શરૂ કરશું મિત્રો. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. એટલે કે આબોહવામાં પરિવર્તન, ક્લાઇમેટ એટલે આબોહવા, ચેન્જનો તમને ખ્યાલ છે, અને ગ્લોબલ વોર્મિંગ તે અત્યંત તાકીદની એટલે કે તાત્કાલિક, અર્જન્ટ કહી શકાય, તાકીદની તેમજ ગંભીર એવી સમસ્યાઓ છે જે આપત્તિજનક પરિણામો એટલે કે ભયંકર પરિણામો સુધી પહોંચાડી શકે છે. ફરીથી વાક્ય મિત્રો, આબોહવામાં પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ તે અત્યંત તાકીદની તેમજ ગંભીર એવી સમસ્યાઓ છે જે આપત્તિજનક પરિણામો સુધી પહોંચાડી શકે છે. તમને મિત્રો ખ્યાલ હશે કે સમય જેમ જેમ જાય છે તેમ તેમ ખૂબ જ ગરમી પડે છે, ઠંડી ખૂબ પડે છે, વરસાદ ખૂબ આવે છે. સતત વાતાવરણમાં આબોહવામાં ચેન્જિંગ જોવા મળે છે.
તો એનું મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે અને એના તરફ આપણે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. જો ધ્યાન નહીં આપીએ તો ભવિષ્યમાં એના ગંભીર પરિણામો આપણે સૌએ ભોગવવા પડશે. આગળ, વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ્સ એલોન ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધી ટેરિબલ પ્રોબ્લેમ્સ. આપણે આ ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે ફક્ત સરકારની રાહ જોવાની જરૂર નથી. અમુક લોકોને એમ થાય કે આ બધું કામ સરકારનું છે, સરકાર કરશે. તો સરકાર કરે એની ફરજ છે, પણ સાથે સાથે આપણી પણ એટલી ફરજ છે કે ફક્ત સરકાર આનો ઉકેલ લાવશે એની આપણે રાહ જોવી જોઈએ નહીં. સૌએ સાથે મળીને એના ઉકેલ માટે વિચારવું જ પડશે. આગળ, each individual can play an important part by simply adopting a lifestyle, beginning with some little every do's and don'ts. એટલે કે પ્રત્યેક વ્યક્તિ દરરોજ કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ ત્યાંથી શરૂઆત કરીને જો માત્ર વિશેષ જવાબદાર જીવનશૈલી અપનાવે તો આ દિશામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. એમાં ડોઝ એટલે કરવાના કામ, ડોન્ટ્સ એટલે નહીં કરવાના કામ. તો એ વાક્ય ફરીથી આપણે લઈશું. ને એડોપ્ટિંગ એટલે અહીંયા સ્વીકારવાના અર્થમાં છે. દરેક વ્યક્તિ દરરોજ કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ જો ત્યાંથી શરૂઆત કરે તો, અને સાથે સાથે એની જે લાઈફસ્ટાઈલ છે એ સિમ્પલ સાદી અપનાવે તો આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓના ઉકેલ માટે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ઇટ્સ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. એટલે કે અત્યંત મોડું થઈ જાય એ પહેલાં આપણા ગ્રહને, પૃથ્વીને બચાવવાનો એકમાત્ર આ જ યોગ્ય રસ્તો છે. એટલે કે બેટર ધેન એટલે કે એ કહેવત છે મિત્રો, બેટર લેટ ધેન નેવર. એટલે કે જાગ્યા ત્યારથી સવાર. એટલે કે ખૂબ જ મોડું થઈ જાય. અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે પણ આપણે ખૂબ જ ગંભીર પરિણામો ભોગવી રહ્યા છીએ, એ આપણે સૌ જાણીએ છીએ. પણ જો ધ્યાન નહીં રાખીએ હવે તો એનાથી પણ વધારે ભયંકર પરિણામો ભોગવવા પડશે. એટલે ખૂબ જ મોડું થઈ જાય એ પહેલાં આપણે આપણી પૃથ્વીને, આપણા ગ્રહને બચાવવા માટે યોગ્ય પગલાં ભરવા જ પડશે. તો અહીંયા સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. આગળ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ think in term. It is important for all of us to think in terms of first reducing our emissions of CO2 or carbon footprints. એનો મતલબ CO2નું આપણું ઉત્સર્જન અને કાર્બનની અસરો ઘટાડવાનું સૌથી પહેલાં વિચારવું તે આપણા બધા માટે અગત્યનું છે. એમાં એમિશન એટલે ઉત્સર્જન, બહાર
કાઢવું એના અર્થમાં છે. અને આગળ, ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ એ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, એટલે કે કાર્બનની અસરો એ સમગ્ર પર્યાવરણની અસરોનો જ એક ભાગ છે. ફરીથી, કાર્બનની અસરો એ સમગ્ર પર્યાવરણીય અસરોનો જ એક ભાગ છે. એ કાર્બન footprint is the total set of greenhouse gas emission caused by an organization, event, product or person. એટલે કે સંસ્થા, પછી કોઈ ઘટના હોય, ઇવેન્ટ એટલે ઘટના, ઉત્પાદન અથવા વ્યક્તિ દ્વારા થતા ગ્રીન હાઉસ ગેસનું કુલ ઉત્સર્જન કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે કાર્બનની અસરનો જ સંપૂર્ણ ભાગ છે. આટલું મિત્રો સમજી લેશું કે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે અને એની અસરો છે. એટલે જો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ઘટાડવું હોય આપણે, તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અને એની અસરો ઘટાડવી જરૂરી છે. અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કોના દ્વારા ઉત્પન્ન થાય છે, એ આપણે સમજવું જરૂરી છે. તો એ કોઈ સંસ્થા દ્વારા, કોઈ ઘટના દ્વારા, કોઈ ઉત્પાદન કરીએ ત્યારે, અને વ્યક્તિ દ્વારા, આ બધા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે, ઉત્સર્જન થાય છે, આપણે જાણીએ છીએ. તો ત્યાં આગળ આપણે અટકાવવાની જરૂર છે. તો ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આગળ, ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ એન્ડ ધ પ્રોડક્શન એન્ડ કન્ઝ્યુમ્શન ઓફ ફૂડ, ફ્યુઅલ્સ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, મટીરિયલ્સ, વુડ, રોડ્સ, બિલ્ડિંગ એન્ડ સર્વિસીસ. એટલે કે ગ્રીન હાઉસ વાયુઓ એ વાહન વ્યવહાર, ભૂમિ સફાઈ તેમજ ખાદ્ય ચીજો, ઈંધણ એટલે કે બળતણ, ઉત્પાદિત ચીજવસ્તુઓ, પદાર્થો, લાકડું, રસ્તાઓ, મકાનો અને અન્ય સેવાઓ દ્વારા હવામાં છોડવામાં આવે છે. એટલે કે તમે ગ્રીન હાઉસ વિશે બીજા વિષયમાં તમે શીખ્યા હશો મિત્રો, જેમાં ખરાબ વાયુઓ જે છે, આપણા જીવનને, શરીરને નુકસાન કરનારા વાયુ છે, અને એનું ઉત્પાદન આ બધા દ્વારા થાય છે. આ બધા દ્વારા જે ખરાબ વાયુઓ છે એ વાતાવરણમાં ભળે છે. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent of other greenhouse gases એટલે કે GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ એમિટેડ. એટલે કે રિપોર્ટ એટલે અહેવાલ આપવાની સરળતા ખાતર આ બાબતને કાર્બન ડાયોક્સાઇડ કે તેના જેવા ગ્રીન હાઉસના અન્ય વાયુઓ જે હવામાં છોડવામાં આવે છે તેમનું પ્રમાણ એવા શબ્દમાં રજૂ કરવામાં આવે છે. હવે આગળ મિત્રો, as one began this process, it soon becomes evident that there is no way we can currently reduce our emission of greenhouse gases to zero. એનો મતલબ કે જેવી આ પ્રક્રિયા કોઈ શરૂ કરે કે તરત જ એવું સ્પષ્ટ થાય છે
કે અત્યારે હવામાં છોડાતા આ ગ્રીનહાઉસ વાયુઓના પ્રમાણને સાવ નહિવત બનાવવાનો કોઈ ઉકેલ નથી, એવું આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ. તો ગ્રીનહાઉસ વાયુ એટલે મિત્રો આપણે અગાઉ વાત થઈ એ રીતે કે ખરાબ વાયુઓ જે આપણા જીવનને નુકસાન કરે છે, એવા વાયુઓનું પ્રમાણ સંપૂર્ણ ખતમ કરી શકીશું નહીં એવું સ્પષ્ટ આપણને જોવા મળે છે. આગળ, every single aspect of our economy from manufacturing to transportation and agriculture to healthcare is dependent on fossil fuel derived energy and resources. એટલે કે ઉત્પાદનથી લઈ વાહન વ્યવહાર અને ખેતીથી લઈ સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ સુધીનું આપણી અર્થવ્યવસ્થાનું દરેક અંગ ઉર્જા અને અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ય જીવાશ્મ ઈંધણ પણ આધારિત છે. અહીંયા મિત્રો ફોસિલ ફ્યુઅલ એ અર્થ સમજવા જેવો છે. જીવાશ્મનો અર્થ એવો થાય કે ધરતીની અંદર, જમીનની અંદર વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષો જે મળી આવે છે એ ઉર્જા તરીકે કામમાં આવે છે. એ તમને ખ્યાલ હશે. જેમ ખનિજ તેલ હોય છે એ રીતે. તો અહીંયા એ વાક્ય ફરી લઈશું આપણે ગુજરાતી કે ઉત્પાદનથી લઈ વાહન વ્યવહાર અને ખેતીથી લઈ હેલ્થ કેર સ્વાસ્થ્ય સુધીનું આપણી અર્થવ્યવસ્થાનું દરેક અંગ ઉર્જા અને અન્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ય જીવાશ્મ ઈંધણ પર આધારિત છે. એટલે કે આપણે ઉત્પાદન કરીએથી માંડીને વાહન વ્યવહાર સુધીનું, ખેતીવાડીથી આરોગ્ય સુધી એમાં જે કંઈ ઉર્જા વપરાય છે એ ઉર્જા આપણે જીવાશ્મ દ્વારા મેળવીએ છીએ અથવા તો બીજા સ્ત્રોત દ્વારા પ્રાપ્ય કરીએ છીએ. તો ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. આગળ મિત્રો, એજ વી સીક and develop alternative sources of energy, and as we begin to think and live in more efficient way, we are still left with the undeniable reality that considerable CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. મિત્રો સળંગ વાક્ય છે, એ આપણે ગુજરાતી સમજીએ અને પછી એ ફરી એનો અર્થ સમજશું આપણે. જ્યારે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત મેળવીએ છીએ કે વિકસાવીએ છીએ અને જ્યારે આપણે વધારે અસરકારક રીતે વિચારવાનું કે રહેવાનું શરૂ કરીએ છીએ ત્યારે એ અનિવાર્ય વાસ્તવિકતાનો સામનો કરવાનો થાય છે કે વિશ્વમાં ચાલતી આર્થિક પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો ગણનાપાત્ર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ચાલુ જ રહેવાનો છે અને કદાચ આગામી ભવિષ્યમાં પણ તેનું પ્રમાણ પણ વધે ખરું. આટલું મિત્રો સમજશું. એટલે કે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એની અસરો એ આપણા જીવનને નુકસાનકારક છે. તો એના વિકલ્પ તરીકે આપણે બીજા કોઈ સ્ત્રોત ઉર્જાના શોધીએ અને એનો વિકાસ કરીએ
પણ તેમ છતાં કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન છે એ આપણે સાવ તો બંધ નહીં જ કરી શકીએ. તો એ રીતે આપણા જીવનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે જે એક્ટિવિટી કરી રહ્યા છીએ ઇકોનોમિક, જે આર્થિક પ્રવૃત્તિ, એમાં મોટા ભાગની એક્ટિવિટીમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. તો આપણે એ બધી એક્ટિવિટી બંધ કરી શકવાના જ નથી. કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં એ એક્ટિવિટી જે છે એના કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધારે પણ થાય. તો કહેવાનો મતલબ છે કે કાર્બન ડાયોક્સાઇડની ઉત્સર્જન એ ખરાબ બાબત છે, પણ એને આપણે બિલકુલ બંધ કરી શકવાના નથી. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે જાણીએ છીએ કે મોબાઈલ અને ટીવી એ આપણા સ્વાસ્થ્ય આરોગ્ય માટે સારા નથી, છતાં આપણે એનો ઉપયોગ બંધ કરી શકતા નથી કે બંધ કરી શકવાના નથી. અત્યારે આપણે જાણીએ છીએ કે મોબાઈલનો કેટલો બધો ઉપયોગ થાય છે અને કદાચ આવનારા ભવિષ્યમાં પણ મોબાઈલનો વધારે ઉપયોગ થઈ શકે છે. એ રીતે અત્યારે જ આપણે તમને ખ્યાલ છે કે ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલની જરૂર પડે છે. તો જેનો આપણે વિરોધ કરતા હતા, આપણે બધા જાણીએ છીએ કે એનો ઉપયોગ નુકસાનકારક છે, છતાં અત્યારે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ ને. એ રીતે અમુક વસ્તુ આપણે જાણીએ છીએ કે જીવન માટે નુકસાનકારક છે, પણ એનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ, પણ એ સંપૂર્ણ બંધ કરી શકતા નથી. તો ખ્યાલ આવી ગયો મિત્રો. આગળ મિત્રો, ધ ઓનલી કોન્જન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન ઇટ ટુ ઓફસેટ ધ એમિશન વી કેનોટ યટ એલિમિનેટ. એનો મતલબ કે આ પરિણામનો સીધો એકમાત્ર તાર્કિક પ્રભાવક રસ્તો એ છે કે જે વાયુઓના બહિર્ગમનને હજુ સુધી આપણે નિવારી શક્યા નથી, એનું સંતુલન કરવું એ જરૂરી છે. એલિમિનેટ એટલે દૂર કરવું. અમુક રિયાલિટી શોમાં તમે એ શબ્દ સાંભળ્યો હશે, એલિમિનેશન રાઉન્ડ, એટલે કે અમુક જે ઉમેદવાર છે એને એલિમિનેશન કરે છે, એ તમને ખ્યાલ હશે. એટલે કે એટલું મિત્ર સમજી લઈશું અહીંથી અહીંયા સુધી. અગાઉ વાત થઈ રીતે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અને તેની અસરો આપણે સંપૂર્ણ બંધ કરી શકતા નથી, પણ એનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ, એનું ઉત્સર્જન ઓછું કરી શકીએ છીએ અમુક આપણે યોગ્ય રીતો જીવનમાં અપનાવીને. તો જેનો કોઈ ઉકેલ નથી, જેની અનિવાર્યતા છે, તો એનાથી બચવા માટે આપણે બીજા ઉપાયો વિચારીએ છીએ. ધારો કે સમજો એક એક્ઝામ્પલ લઈએ કે અત્યારે આપણે જાણીએ છીએ કે આખી દુનિયા એ કોરોના વાયરસથી ખૂબ જ ત્રાસી ગઈ છે, એનાથી ખૂબ જ પીડાકારી છે. તો એનો અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસની કોઈ રસી કે દવા નથી. તો આપણે એનાથી બચવા માટે બીજા ઉપાયો વિચાર્યા છે ને. એ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને એની અસરોનું ઉત્સર્જન આપણે બિલકુલ બંધ કરી શકતા નથી, તો પણ એને ઓછું જરૂરથી કરી શકીએ છીએ, અને એ માટે યોગ્ય રીતો આપણે વિચારવી પડશે. તો હવે પછીના જે વિડીયો લઈશું આપણે, એમાં કાર્બન ડાયોક્સાઇડની અસરો કેવી રીતે ઓછી કરી શકાય, ઘટાડી શકાય, એ માટેની યોગ્ય રીત, ઉપાયો આપણે સમજશું અને જોઈશું. તો અહીંયા સુધી મિત્રો ખ્યાલ આવી ગયો.
ઓકે. આમાં કોઈ બાબત ખ્યાલ ના આવ્યો હોય તો તમે મેસેજ મને કરી શકશો અથવા તો ફોન દ્વારા તમે મને પૂછી શકશો. થેન્ક યુ વેરી મચ. હવે આગળ આપણે દર વખતની જેમ એક કહેવત જોઈશું. બેટર લેટ ધેન નેવર. અગાઉ વાત થઈ રીતે કે જાગ્યા ત્યારથી સવાર. મતલબ કે કોઈ વસ્તુ મોડા સમજાય કે આ વસ્તુ આમ કરવી જોઈએ તો ભૂતકાળનું બહુ નહીં વિચારવાનું. હવે આજથી જ એનો અમલ કરવાનું શરૂ કરી દેવાનો છે. એ માટે કહેવત છે એ હું તમને અહીંયા આના સંદર્ભમાં સમજાવું છું અને જણાવું છું. એટલે કે લર્ન ફ્રોમ ધ પાસ્ટ, મતલબ ભૂતકાળમાંથી શીખો. પ્લાન ફોર ફ્યુચર, ભવિષ્ય માટે આયોજન કરો. બટ લીવ ઇન પ્રેઝન્ટ, પરંતુ વર્તમાનમાં જીવો. બિકોઝ યસ્ટરડે ઇઝ ગોન ફોર એવર, કારણ કે ગઈકાલ એ કાયમ માટે જતી રહી છે. એન્ડ ટુમોરો ઇઝ અનસીન, આવતીકાલ જોઈ શકાતી નથી. પ્રેઝન્ટ ઇઝ ટોટલી અંડર યુ, વર્તમાન બિલકુલ તમારે સમક્ષ છે, તમારા હેઠળ છે. યુઝ ઇટ પ્રોપરલી ટુડે, આજે એનો ઉપયોગ યોગ્ય રીતે કરો. ટુમોરો ઇઝ ઓનલી યોર્સ, આવતીકાલ ફક્ત તમારી જ હશે. ટૂંકમાં કહીએ તો બહુ ભૂતકાળમાં નહીં રહેવું, ભવિષ્યનું બહુ નહીં વિચારવાનું. કોને ખબર છે કે આવતીકાલે શું થશે. અત્યારે હાલ વર્તમાનમાં જીવવું, અત્યારે આપણે શું કરવું છે એ વિચારવાનું અને આપણે બેસ્ટ કોશિશ કરવાની સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે. એટલે અગાઉ વાત થઈ રીતે મિત્રો, ભણવામાં પણ બહુ મોડું ના થઈ જાય. હવે જે થઈ ગયું છે એનો વિચાર નહીં કરીએ, આજથી જ અત્યારથી જ વધારે સારી મહેનત કરીશું. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે અત્યારે આપણે શું કરશું આ કહેવત પ્રમાણે? તો અત્યારે મિત્રો આપણે આ જે પાર્ટ 1 છે એ પૂરો કરીશું. થેન્ક યુ વેરી મચ. બીજું મિત્રો, આજનું શિક્ષણ પૂર્ણ કરતાં પહેલાં અત્યારે હાલ જે સ્કૂલમાં ફેરબુક ચેક કરવા માટે મંગાવવામાં આવે છે 10 વિદ્યાર્થીઓને, તો બધા વિદ્યાર્થીઓને એટલું કહેવાનું કે અંગ્રેજીમાં તમારે ગ્રામરની નોટબુક પૂરી હોવી જોઈએ, બહુ સારી રીતે બનાવેલી. એટલે કે નવી બનાવવાની જરૂર નથી. ધોરણ 11માં તમે જે ગ્રામરની નોટબુક ફેરબુક બનાવી હોય એમાં જ આપણે વાત થઈ હતી કે આગળ 12માનું લખવાનું છે નિયમોને. અને એના પછી જે 12માના ટોપિક ગ્રામરના ચાલ્યા હોય છે એ તમારે એમાં નિયમો અને સમજૂતી લખવાની છે. તો ગ્રામરની નોટમાં ફક્ત ગ્રામર જ લખવું, બીજું કંઈ લખવું નહીં. એ તમારે પરીક્ષા માટે ખાસ જરૂર પડશે. બીજું કે ટેક્સ્ટ બુકની વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં તમે સિમ્પલ સાદી ફેરબુક બનાવશો તો ચાલશે. એમાં શું લખવાનું એવો પ્રશ્ન થાય તો એમાં જે આપણે ટેસ્ટ પેપરો લઈએ છીએ અગાઉ લીધેલા હોય કે અત્યારે જે ચાલુ છે એ ટેસ્ટ પેપર અને બીજું જે કંઈ ટેક્સ્ટને લગતું હોય જે અમે કહીએ એ તમારે લખવાનું છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. છતાં જો કોઈને કંઈ ખ્યાલ ના આવ્યો હોય, પ્રશ્ન હોય, કંઈ પણ પૂછવું હોય એ વિશે, તો મેસેજ કે ફોન કરશો તો વાંધો નહીં આવે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન.